નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું આંકડાશાસ્ત્ર વિષય છે એમાં આપણે પ્રકરણ નંબર 5નું એ પણ વિભાગ બીમાં સોલ્યુશન જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને હા, તમને જણાવવા કહો કે જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરી મેળવી દો, કેમ કે જો તમે આ જલ્દી સોલ્યુશન મેળવશો તો તમને પરીક્ષામાં તૈયારી કરવામાં મિત્રો સરળતા રહેશે. ઓકે, તો ફટાફટ કોલ કરી દો અને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મેળવી લો. ઓકે, જોઈએ તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો, વિષમતાંકની કિંમતો વિસ્તાર જણાવો. વિષમતાની કિંમતોનો શું મિત્રો તમારે વિસ્તાર જણાવવાનું કીધું છે. એના જવાબમાં મિત્રો તમારે લખવાનું છે એક બહુલકીય વિષમ આવૃત્તિ વિતરણ માટે જેની કિંમતોનો વિસ્તાર -1 થી +1 છે. જો આવૃત્તિ વિતરણ જેની કિંમત વિસ્તાર -1 થી +1 છે, જો આવૃત્તિ વિતરણનો બહુલક અવ્યાખ્યાયિત હોય તો જેની કિંમત -3 અને +3 વચ્ચે આવે છે. સમજી લઈએ, ખાલી વાંચવાથી ન આવડે. વિસ્તરાંકની કિંમત વિસ્તાર જણાવો. વિસ્તરાંકની કિંમતનો વિસ્તાર જણાવવાનું કીધું છે. તો કે એક બહુલકીય વિષમ આવૃત્તિ વિતરણ માટે જેની કિંમતોનો વિસ્તાર -1 થી +1 છે. જો આવૃત્તિ વિતરણમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો જેની કિંમત -3 થી +3 વચ્ચે આવે છે. ભાઈ જેની કિંમત છે -3 થી +3 વચ્ચે મિત્રો આવે છે. બીજા નંબરનું જોઈશું આપણે. પ્રશ્ન શું છે તમારો બાવલીવાળો? તો કે બાવલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર. બાવલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો. તો કે બાવલીની જે પદ્ધતિ એને જે સૂત્રો આપેલા છે તો એના મુજબ આપણે એ વિષમતા મેળવવાનું શું મિત્રો આધાર જણાવવાનું છે. ઓકે, તો કે જવાબમાં વિષમ આવૃત્તિ વિતરણમાં ચતુર્થકો Q1 અને Q3ની મધ્યસ્થ mથી સમાન અંતરે આવેલા હોતા નથી. વિષમ આવૃત્તિ વિતરણમાં ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થ mથી સમાન અંતરે આવેલા હોતા નથી. આ આધારે બાવલીની વિષમ આવૃત્તિ વિતરણમાં ચતુર્થકો Q1 અને Q3 મધ્યસ્થ mથી સમાન અંતરે આવેલા હોતા નથી. આ આધારથી બાવલીની પદ્ધતિનો વિષમતાનું માપ મેળવો. ઓકે, મેળવવામાં આવે છે, મેળવો નથી, પ્રશ્નનો જવાબ કરી દો મેં. મેળવવામાં આવે છે એવું લખ્યું છે. રાઈટ. ત્યારબાદ મિત્રો છે તમારો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ઓકે, તેમાં પહેલાં જણાવી દો મિત્રો, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર તમને 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો ફટાફટ તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર 150 રૂપિયા છે. એ તો કહી દીધું છે આપણે. મેળવવા માટે કોલ કરવાનો છે સિમ્પલી. ઓકે, કોલ ક્યારે પણ કરી શકો છો, એનો કંઈ પ્રોબ્લેમ નથી. કેમ કે તમે જો આટલું જલ્દી સોલ્યુશન મેળવશો તો તમને પરીક્ષાની તૈયારી કરવા માટે મિત્રો સરળતા રહેશે. કેમ કે પરીક્ષા તો ખબર જ છે, હજુ તો નજીક આવી ગઈ છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મેળવી લો. ઓકે, પરીક્ષા સરળતામાં રહે એટલે. જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 42, 36 અને 40 છે. તો તે આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. ઓકે, તો એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો છે. કયા? 42, 36 અને 40 છે. તો તે આવૃત્તિ વિતરણના પ્રકાર જણાવો. તો કે જવાબ છે ત્રીજાનો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. ઓકે, આવૃત્તિ વિતરણનો કયો પ્રકાર હોય? જો એના ચતુર્થકો 42 છે, 36 અને 40 છે તો તે આવૃત્તિ વિતરણનો પ્રકાર કયો આવશે મિત્રો? ઋણ વિષમ અને આવૃત્તિ વિતરણ આવશે ભાઈ. ઓકે, ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ.
વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો. વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો તમારે જણાવવાનું છે. તો કે વિષમ આવૃત્તિ વિતરણમાં બે લક્ષણો કે તેમાં મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી. તેમાં આવૃત્તિ વિતરણમાં બે લક્ષણો છે. પહેલું છે કે તેમાં મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી. બીજું છે કે તેમાં મધ્યસ્થની અંતિમ ચતુર્થકો Q1 અને Q3 ના અંતરે સરખા હોતા નથી. અર્થાત Q3 માઇનસ M ઇઝ નોટ ઇક્વલ ટુ M-1. શું કીધું છે તમને ક્વેશ્ચનમાં જે સૂત્ર આપેલું છે એમાં શું કીધું છે? Q3 માઇનસ M ઇઝ નોટ ઇક્વલ ટુ M-Q1. ઓકે. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું. કાર્લ-પિયર્સના સૂત્ર J બરોબર 3 x બાર માઇનસ M ભાગ્યા S નો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાક શોધવામાં આવે છે? ગમે તે એક સંજોગ જણાવો. ઓકે. તો કે કાર્લ-પિયર્સના સૂત્ર J બરોબર 3 કૌંસમાં x બાર માઇનસ M અપોન એસનો ઉપયોગ નીચેના સંજોગોમાં કરવામાં આવે છે. આપણને ખાલી એક જ પૂછ્યું છે તો એક જ લખવાનું. ઓકે. તો કે પહેલું છે આવૃત્તિ વિતરણ એક કરતાં વધુ. બસ આ જ લખવાનું. એ જ લખવાનું. બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો.